સ્કંદ પુરાણની કથાને આગળ વધારી. ભાગ 57. ધનુષકોટીનો મહિમા, શિયાળ, વાનર તથા દુરાચારી બ્રાહ્મણની કથા અને મહાલય શ્રાદ્ધની કથા. આવશ્યકતા. સૂતજી કહે છે કે હવે હું ધનુષકોટીની પ્રશંસામાં શિયાળ અને વાનરના સંવાદનું વર્ણન કરું છું. પ્રાચીન કાળમાં એક વાનર અને શિયાળ એક સ્થાન પર રહેતા હતા. બંનેને પોતાના પૂર્વજન્મની વાતનું સ્મરણ હતું. તે બંને મિત્ર હતા. શિયાળનું નામ રુદ્રભૂમિષ્ઠ હતું. એકવાર વાનરે શિયાળને સ્મશાન ભૂમિમાં જોઈને પૂર્વજન્મનું સ્મરણ કરતાં પૂછ્યું કે શિયાળ, તે પૂર્વજન્મમાં કયું અત્યંત ભયંકર પાપ કર્યું હતું જેથી તું સ્મશાન ભૂમિમાં ઘૃણિત અને દુર્ગંધયુક્ત મુર્દા ખાઈ રહ્યો છે? શિયાળે કહ્યું કે વાનર, હું પૂર્વજન્મમાં વેદોનો પારંગત વિદ્વાન અને સમસ્ત કર્મ કલાપોનો જાણકાર બ્રાહ્મણ હતો. મારું નામ વેદ શર્મા હતું. મેં એ જન્મમાં એક બ્રાહ્મણને ધન આપવાનો સંકલ્પ કરીને પણ તે ધન તેને ન આપ્યું. તેથી શિયાળ થયો, હવે આવા ઘૃણિત પદાર્થ ખાઉં છું જે દુરાત્મા આપવાની પ્રતિજ્ઞા કરીને પછી તે વસ્તુ આપતો નથી. તે અત્યંત ઘૃણિત શિયાળની યોનિને પ્રાપ્ત થાય છે. હે વાનર, બ્રાહ્મણને આપવાની પ્રતિજ્ઞા કરીને તે વસ્તુ જો તેને ન આપવામાં આવે તો તે જ ક્ષણે તેના 10 જન્મોનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે ઉચિત છે કે તે આપવાની પ્રતિજ્ઞા કર્યા પછી તે વસ્તુ અવશ્ય આપી દે. આમ પ્રમાણે કહીને શિયાળે વાનરને પૂછ્યું કે તમે શું પાપ કર્યું હતું જેથી વાનર થયા? વાનર બોલ્યા, પૂર્વજન્મમાં હું પણ બ્રાહ્મણ હતો. મારું નામ વેદનાથ હતું. મારા પિતા વિશ્વનાથ નામે વિખ્યાત હતા અને મારી માતાનું નામ કમલાલયા હતું. શિયાળ, પૂર્વજન્મમાં પણ આપણા બંનેની મિત્રતા હતી. તમે એ વાત જાણતા નથી, પરંતુ પુણ્યના પ્રભાવથી મને તેનું સ્મરણ છે. પૂર્વજન્મમાં મેં બ્રાહ્મણનું શાક ચોરી લીધું હતું. તે પાપથી હું વાનર થયો. તેથી બ્રાહ્મણના ધનનું અપહરણ કરવું નહીં. બ્રાહ્મણનું ધન લેવાથી નરકમાં જવું પડે છે અને નરક પછી વાનર યોનિ મળે છે. બ્રાહ્મણના ધનનું અપહરણ કરવાથી મોટું બીજું પાપ કોઈ નથી. ઝેર તો માત્ર પીનારને જ મારે છે, પરંતુ બ્રાહ્મણનું ધન સંપૂર્ણ કુળને નાશ કરે છે. બ્રાહ્મણના ધનનું અપહરણ કરનાર પાપી મનુષ્ય કુંભીપાક નામના નરકમાં નાખવામાં આવે છે. પછી બાકીના પાપોના ફળ સ્વરૂપે તે વાનર યોનિને પ્રાપ્ત થાય છે. તેથી બ્રાહ્મણના ધનનું અપહરણ કરવું ન જોઈએ. તેમની સાથે સદા ક્ષમાનો જ વ્યવહાર કરવો જોઈએ. બાળક, દરિદ્ર, કૃપણ તથા વેદશાસ્ત્ર વગેરેના જ્ઞાનથી રહિત બ્રાહ્મણોનું પણ અપમાન કરવું નહીં, કેમ કે ક્રોધમાં આવીને તેઓ અગ્નિની જેમ ભસ્મ કરનારા થઈ જાય છે. શિયાળ, કેટલા સમયથી આવું કષ્ટ ભોગવતા આપણે બંનેને આ પાપથી છોડાવનાર કોણ છે? શિયાળ અને વાનર આ પ્રમાણે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન દેવયોગી અથવા પૂર્વજન્મના કોઈ પુણ્યવશ ત્યાં મહાતેજસ્વી સિંધુદ્વીપ નામના મુનિ આવી પહોંચ્યા. તેઓ રુદ્રાક્ષની માળા ધારણ કરીને ભગવાન શિવના નામોનું કીર્તન કરી રહ્યા હતા. શિયાળ અને વાનરે મુનિને જોઈને પ્રણામ કર્યા તથા આ પ્રમાણે પૂછ્યું, ભગવાન, તમે સર્વ ધર્મોના જ્ઞાતા છો. પોતાની કૃપા દ્રષ્ટિથી અમારી સામે જુઓ. અમને અમારા બંનેની રક્ષા કરો. અમારી વાનર અને શિયાળની યોનિને જે ઉપાય છૂટે તે જણાવવાની કૃપા કરો. સાધુ પુરુષ સદા કોઈ પ્રકારની અપેક્ષા વિના જ પોતાની કૃપા દ્રષ્ટિથી અનાથો, દીનજનો, અજ્ઞાનીઓ, બાળકો તથા રોગથી પીડિત મનુષ્યોની રક્ષા કરે છે. તે બંનેના પ્રમાણે કહેવાથી મહામુનિ સિંધુદ્વીપ મનમાં ઘણીવાર સુધી વિચાર કરીને આ પ્રમાણે કહ્યું, શિયાળ અને વાનર, તમારા બંનેના પાપની શાંતિ માટે હું એક ઉપાય કહું છું. તમે બંને દક્ષિણ સમુદ્રના તટ પર શ્રી રામચંદ્રજીના ધનુષકોટી તીર્થમાં તરત જઈને સ્નાન કરો. આ પ્રમાણે કરવાથી પાપ મુક્ત થઈ જશો. સિંધુદ્વીપની આ વાત સાંભળીને શિયાળ અને વાનર બહુ પ્રયાસપૂર્વક ધનુષકોટી ગયા અને તેના જળમાં સ્નાન કરી સર્વ પાપોથી મુક્ત થઈને શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને દેવલોકમાં ચાલ્યા ગયા. ત્યાં તેમને ઇન્દ્રનું અડધું આસન પ્રાપ્ત થયું. ગોદાવરીના તટ પર દુરાચાર નામે પ્રસિદ્ધ એક બ્રાહ્મણ રહેતો હતો. તે મહાન પાપી અને નિર્દય હતો. તે બ્રહ્મત્યારા, શરાબી, સુવર્ણચોર તથા ગુરુપત્નીગામી જેવા મહા પાપીઓના સંસર્ગથી દૂષિત થઈને તે હંમેશ માટે એવા જ લોકોની સાથે રહેતો હતો. મહાપાતકીઓના સંસર્ગ દોષથી તે બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું હતું. આવા બ્રાહ્મણત્વ વિનાના બ્રાહ્મણને એક મહાભયંકર બળવાન વેતાળે પોતાને આધીન કરી લીધો. વેતાળના આવેશથી અત્યંત પીડિત અને પરવશ થઈને તે દેશ દેશ અને વન વન ઘૂમવા લાગ્યો. ફરતો ફરતો તે શ્રી રામચંદ્રજીના ધનુષકોટીમાં ચાલ્યો ગયો. ત્યાં વેતાલે પ્રેરિત કરીને તેને ધનુષકોટીમાં સ્નાન કરાવ્યું. સ્નાન કરીને જેવો તે જળમાંથી બહાર નીકળ્યો, વેતાલે તેને છોડી દીધો. ત્યારે તે બ્રાહ્મણ સ્વસ્થ થઈને વિચાર કરવા લાગ્યો કે આ સમુદ્ર કિનારે કયો પ્રદેશ છે? ગોદાવરીના તટ પર નિવાસ કરનાર હું અહીં કઈ રીતે આવી ગયો? આ ચિંતામાં પડેલો તે ધનુષકોટી નિવાસી યોગી પ્રવર મહાત્મા દત્તાત્રેયની પાસે ગયો અને તેને પ્રણામ કરીને બોલ્યો કે ભગવાન, મને ખબર નથી કે આ કયો પ્રદેશ છે. મારું ઘર તો ગોદાવરી કિનારે છે. હું અહીં કેવી રીતે આવી પહોંચ્યો એ જણાવવાની કૃપા કરો. તેની આ વાત સાંભળીને મહાયોગી દત્તાત્રેય થોડીવાર ધ્યાન કરીને કહ્યું કે પહેલાં મહાપાતકીઓના સંસર્ગથી તમારું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ગયું હતું. તેથી તમને કોઈ વેતાલે પકડી લીધા. તેના આવેશમાં વિવશ થઈને તમે અહીં આવ્યા છો. વેતાલે તમને ધનુષકોટીના જળમાં નવડાવ્યા છે. તેમાં સ્નાન કરવાથી તમારો મહાપાપીઓ સાથેનો સંસર્ગ દોષ નષ્ટ થઈ ગયો છે. જે વેતાલે
વેતાલે તમને પકડી રાખ્યા હતા તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો. તેણે આસો મહિનાના કૃષ્ણ પક્ષમાં પાર્વણની વિધિથી પિતૃઓનું હર્ષપૂર્વક મહાલય શ્રાદ્ધ ન કર્યું. તેથી પિતૃઓના શાપથી તે વેતાલ થયો અને ધનુષકોટીના દર્શનથી તે વેતાલ પણ વેતાલ યોનિથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત થયો છે. જે મનુષ્ય આશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત લોભવશ પિતૃઓ માટે મહાલય શ્રાદ્ધ કરતા નથી તે વેતાલ થાય છે. જે અશ્વિન માસમાં કૃષ્ણ પક્ષમાં મહાલય શ્રાદ્ધના અવસર પર પોતાની શક્તિ અનુસાર 1, 2 અથવા 3 બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેની કદી દુર્ગતિ થતી નથી. ભાદ્રપદ શુક્લ પક્ષથી લઈને માર્ગશીર્ષ માસના અંત સુધી તત્વદર્શી મુનિઓએ મહાલય શ્રાદ્ધનો સમય કહ્યો છે. એમાં પણ ભાદરવાનો શુક્લ પક્ષ મહત્વનો છે અને તેના કરતાં પણ આસો કૃષ્ણ પક્ષ ગુજરાતના હિસાબે ભાદરવાનું શ્રાદ્ધ પક્ષ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે કૃષ્ણ પક્ષમાં પ્રતિપદા તિથિએ જે મનુષ્ય ભક્તિપૂર્વક મહાલય શ્રાદ્ધ કરે છે તેના પર સર્વને પવિત્ર કરનારા ભગવાન અગ્નિદેવ પ્રસન્ન થાય છે. તે અગ્નિલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય બીજના દિવસે મહાલય શ્રાદ્ધ કરે છે તેના પર ગિરિજાપતિ ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને તે કૈલાસને પ્રાપ્ત થાય છે. જે ત્રીજના દિવસે ભક્તિપૂર્વક મહાલય શ્રાદ્ધ કરે છે તેના પર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતા અનુગ્રહ કરે છે. એ જ પ્રમાણે 3થી લઈને 14 સુધી મહાલય શ્રાદ્ધનો ઉત્તરોત્તર વધારે ને વધારે મહિમા છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક અમાવસ્યાના દિવસે મહાલય શ્રાદ્ધ કરે છે તેના પિતરોને અનંતકાળ સુધી તૃપ્તિ મળે છે. સ્વર્ગલોકમાં દેવતાઓને અમૃત પીવાથી જે તૃપ્તિ મળે છે તેવી જ અનંત તૃપ્તિ પિતરોને અમાવસ્યાએ મહાલય શ્રાદ્ધ કરવાથી મળે છે. અમાવસ્યા ભગવાન શંકરને બહુ પ્રિય છે. આ પરમ શાંતિ તિથિ છે. આ દિવસે મહાલય શ્રાદ્ધ કરીને વેદવેતા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અમાવસ્યાએ શ્રાદ્ધ કરનાર પુરુષ પ્રત્યગાત્મા અને બ્રહ્મની એકતાને જાણીને સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. ભાદ્રપદ માસ આવે ત્યારે દેવ સ્વરૂપ પિતૃઓ હર્ષથી એટલા માટે નાચવા લાગે છે કે અમારા પુત્રો તમારી તૃપ્તિના નિમિત્તે શ્રેષ્ઠ ભોજન બ્રાહ્મણોને કરાવશે. તે ભોજનથી અમને અત્યંત દારૂણ નરકનું દુઃખ ભોગવવું નહીં પડે અને જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી અમારો સ્વર્ગલોકમાં નિવાસ થશે. પિતૃઓને તૃપ્તિ આપનારા ભાદ્રપદ માસ અને અશ્વિન માસમાં દરરોજ ભક્તિપૂર્વક એક બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. એનાથી તેના પિતૃકુળ અને માતૃકુળ પિતૃઓ તૃપ્ત થાય છે. અશ્વિન કૃષ્ણ સપ્તમીથી લઈને અમાવસ્યા સુધી મનુષ્ય દરરોજ 3 બ્રાહ્મણોને સત્કારપૂર્વક ભોજન કરાવે. 12થી અમાસ સુધી તો આ પ્રમાણે અવશ્ય કરવું. વેદવેતા બ્રાહ્મણોને આ પ્રમાણે ભોજન કરાવવું જેથી તેમને પૂર્ણતઃ તૃપ્તિ થાય. તે બ્રાહ્મણની તૃપ્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તૃપ્ત થાય છે. અગ્નિશ્વાત વગેરે પિતર, ઇન્દ્ર વગેરે દેવતા અને વધારે તો શું ત્રણેય લોક પણ તૃપ્ત થાય છે. મનુષ્ય મહાલય પાર્વણ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. મહાલયમાં શ્રાદ્ધમાં પિતૃકુળના પિતરોની જેમ માતૃકુળના માતામાં વગેરે પિતૃઓને પણ પ્રસન્નતાપૂર્વક ભોજન કરાવવું જોઈએ. ભોજન પછી યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ. જેમ આગળ ચાલનારા બળદ વિના ગાડું આગળ વધતું નથી તે જ પ્રમાણે પિતૃયજ્ઞ પણ દક્ષિણા વિના સફળ થતો નથી. તેથી કલ્યાણની સિદ્ધિ માટે મહાલય શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જો માતા પિતાના મૃત્યુ તિથિના દિવસે એક ઉદ્દિષ્ટ શ્રાદ્ધ ભૂલથી કરવામાં ન આવ્યું હોય તો પણ મહાલય શ્રાદ્ધ અવશ્ય કરવું. જો પોતાની શક્તિ ન હોય તો બીજાની પાસેથી ધન માગીને પણ પિતરોનું મહાલય શ્રાદ્ધ કરવું. પ્રથમ બ્રાહ્મણો પાસે યાચના કરવી જોઈએ. જો તેમની પાસેથી શ્રાદ્ધ માટેનું ધન પ્રાપ્ત ન થાય તો મહાલય શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી ઉત્તમ ક્ષત્રિયો પાસે યાચના કરવી. જો ક્ષત્રિય પણ ન આપે તો વૈશ્ય પાસે માગવું. જો વૈશ્ય પણ ન આપે તો પિતરોની તૃપ્તિ માટે ભાદ્રપદ માસમાં ગોગ્રાસ અર્પણ કરવું. જો ભાદ્રપદ આ અશ્વિન માસમાં સૂતક વગેરે દ્વારા શ્રાદ્ધમાં વિઘ્ન ઉપસ્થિત થાય તો સૂતકનો સમય પૂરો થયા પછી માર્ગશીર્ષ માસમાં કોઈ પણ દિવસે પાર્વણ શ્રાદ્ધ કરવું જોઈએ. વિદ્વાન પુરુષે તે મહાલય શ્રાદ્ધના માટે 9 બ્રાહ્મણોનું વરણ કરવું. 1 બ્રાહ્મણ પિતા માટે, 1 પિતામહ માટે અને 1 પ્રપિતા માટે વરણ કરવા. આ જ પ્રમાણે માતામહ, પ્રમાતા અને વૃદ્ધ માતામહના માટે આ 1 બ્રાહ્મણનું વરણ કરવું. 2 શ્રેષ્ઠ બ્રાહ્મણનું વરણ વિશ્વદેવોના માટે કરવું અને 1 વેદવેતા બ્રાહ્મણનું વરણ ભગવાન વિષ્ણુના માટે કરવું જોઈએ. અથવા પિતૃવર્ગના માટે 1 માતામહ વર્ગના માટે, 1 વિશ્વદેવોના માટે અને 1 ભગવાન વિષ્ણુને માટે 1. આ પ્રમાણે 4 બ્રાહ્મણોનું મહાલય શ્રાદ્ધના માટે વરણ કરવું. તે બ્રાહ્મણ વેદજ્ઞ અને સુશીલ હોવો જોઈએ. જે યોગ્ય બ્રાહ્મણોનું વરણ નથી કરતો તે શ્રાદ્ધનો ઘાતક છે. ભાદ્રપદ શુક્લ પક્ષમાં અથવા વિશેષ કરીને અશ્વિન કૃષ્ણ પક્ષમાં ગુજરાત પ્રમાણે ભાદરવા કૃષ્ણ પક્ષ મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. જે શ્રદ્ધાપૂર્વક આ પ્રમાણે મહાલય શ્રાદ્ધ કરે છે તે બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત કરી લે છે. મહાલય શ્રાદ્ધ નિત્ય કર્મમાં ગણાય છે. તેથી તે ન કરવા
થી બહુ ભારે પાપ લાગે છે. ધર્મપુત્ર યુધિષ્ઠિર વનવાસમાં મહાલય શ્રાદ્ધ કરવાથી જ દુઃખના સમુદ્રથી પાર થઈને ધૃતરાષ્ટ્ર પુત્રોને મારીને યુદ્ધમાં વિજયી થયા. મુનિશ્રેષ્ઠ વસિષ્ઠ, અત્રિ, ભૃગુ, કુત્સ, ગૌતમ, અંગિરા, કશ્યપ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, પરાશર, મૃકંડ તથા અન્ય મુનિઓ વિધિપૂર્વક ઉત્તમ મહાલય શ્રાદ્ધનું અનુષ્ઠાન કરીને જ અણિમા વગેરે 8 સિદ્ધિઓ, વ્રતો અને તપસ્યાઓના નિવાસસ્થાન બની ગયા. મહાલય શ્રાદ્ધ કરવાથી જ તેમને સર્વશ્રેષ્ઠ જ્ઞાન સ્થાન પ્રાપ્ત થયું. તેથી પોતાનું કલ્યાણ અને અભ્યુદય ઈચ્છનારા પુરુષે મહાલય શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. તમારી અંદર જે ભૂતે પ્રવેશ કર્યો હતો તે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો. તેનું નામ વેદનિધિ હતું. તે મહાત્મા ભરદ્વાજનો પુત્ર તથા કુશસ્થળી ગામનો નિવાસી હતો. તેણે વિધિપૂર્વક મહાલય શ્રાદ્ધ ન કર્યું, તેથી પિતૃઓના શાપથી તે વેતાલ થઈ ગયો. દુરાચાર, તમે ભાદ્રપદ માસમાં પિતૃઓની તૃપ્તિ માટે ષડરસ ભોજન તૈયાર કરીને બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવો. આ પ્રમાણે કરવાથી તમારી દરિદ્રતા નાશ પામશે અને તમે સદા સુખી રહેશો. આજ પછી તમે કદી મહાપાતકીઓનો સંસર્ગ કરશો નહીં. હું તમને આજ્ઞા આપું છું. હવે તમે શીઘ્ર તમારા દેશમાં ચાલ્યા જાઓ. યોગી દત્તાત્રેય મુનિ આ પ્રમાણે આજ્ઞા આપવાથી દુરાચાર કૃતાર્થ થઈને તેમને પ્રણામ કરી પોતાના દેશમાં ચાલ્યો ગયો અને દત્તાત્રેયજીના બતાવેલા માર્ગથી પોતાના વર્ણાશ્રમને અનુસાર કર્તવ્યનું પાલન કરતો રહીને પ્રસન્નતાપૂર્વક રહેવા લાગ્યો. તેણે મહાપાતકીઓનો સંસાર છોડી દીધો. શ્રી રામચંદ્રજીના ધનુષકોટી તીર્થમાં સ્નાન કરવાના મહિમાથી દુરાચારનો દેહાંત થતાં તે પરમ મોક્ષને પ્રાપ્ત થયો. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને દુરાચારના ઉદ્ધારની પવિત્ર કથા કહી સંભળાવી. આ પ્રમાણે ધનુષકોટી તીર્થ મોટા મોટા પાતકોનો નાશ કરનાર છે. ત્યાર પછી આવે છે ક્ષીરકુંડની ઉત્પત્તિ અને મહિમા. મહર્ષિ મુદ્ગલને ભગવાન વિષ્ણુના દર્શન. શ્રી સુતજી કહે છે કે નૈમિષારણ્ય વાસીઓ ચક્રતીર્થથી લઈને ધનુષકોટી સુધીના 24 તીર્થોનું વર્ણન કહી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? મુનિ બોલ્યા કે હે સુતજી, અમે લોકો ક્ષીરકુંડનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છીએ છીએ, જેની પાસે પહેલા ચક્રતીર્થ હોવાનું તમે કહ્યું હતું. સુતજીએ કહ્યું કે હે મુનિવરો, પરમ પવિત્ર દેવીપુરથી પશ્ચિમમાં થોડે દૂર ફૂલગામના નામે પ્રસિદ્ધ બહુ મોટું સ્થાન છે, જ્યાંથી પ્રારંભ કરીને શ્રી રામચંદ્રજીએ મહાસાગરમાં સેતુ બાંધ્યો છે. તે ફૂલગામ અતિ પુણ્યતમ ક્ષેત્ર છે. ત્યાં મહાપાતકોનો નાશ કરનાર ક્ષીરકુંડ છે, જે દર્શન, સ્પર્શ, ધ્યાન અને કીર્તનથી પણ મોક્ષ આપનાર છે. પ્રાચીન કાળમાં દક્ષિણ સમુદ્રના તટ પર અતિ પવિત્ર ફૂલગામમાં વેદોક્ત માર્ગ પર ચાલનારા મુદ્ગલ નામે મુનિ રહેતા હતા. તેમણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા એક ઉત્તમ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞથી સંતુષ્ટ થઈને પ્રસન્નાત્મા ભગવાન વિષ્ણુ તેમની સામે પ્રગટ થયા. તેમની કાંતિ શ્યામ મેઘ જેવી હતી. તેઓ પીતાંબરથી સુશોભિત હતા. વિંતાનંદન ગરુડની પીઠ પર બેઠા હતા. કૌસ્તુભમણિ તેમના વક્ષસ્થળની શોભા વધારી રહ્યો હતો. તેમના ચારે હાથ શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભાયમાન હતા. તેમના દર્શન કરીને મુદ્ગલ મુનિ પ્રેમ અને ભક્તિથી વિવળ થઈ ગયા. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેમણે કર્ણપ્રિય મધુર શબ્દોમાં ભગવાનની સ્તુતિ કરી. મુદ્ગલ બોલ્યા કે પહેલા સંસારના સૃષ્ટિ કરતા બ્રહ્માજીના રૂપમાં, ત્યાર પછી સૃષ્ટિનું પાલન કરનાર વિષ્ણુ રૂપમાં, ત્યાર પછી જગતનો સંહાર કરનાર રુદ્ર રૂપે ભગવાન નારાયણને મારા નમસ્કાર છે. મત્સ્ય અને કચ્છપ રૂપ ધારણ કરનારા આપ સચ્ચિદાનંદ પ્રભુને નમસ્કાર છે. વરાહ અને ઋષિ રૂપ ધારણ કરનારા આપને નમસ્કાર છે. વામન અને પરશુરામ રૂપ ધારી આપ ભગવાનને પ્રણામ છે. રામ અને બલરામ રૂપે આપને નમસ્કાર છે. શ્રી કૃષ્ણ, કલ્કી અને વિજ્ઞાનાત્મક બુદ્ધ રૂપે આપને નમસ્કાર છે. હે કરુણા સિંધુ, હે નારાયણ, હે જગતપતિ, આપ મારી રક્ષા કરો. હું નિર્લજ, કૃપણ, ક્રૂર, ચુગલીખોર, દંભી, દુર્બળ, પરાઈ સ્ત્રી, પરાયું ધન અને પરાયા ક્ષેત્રને માટે સદા લોલુપ રહેનારો તથા મનથી બધાના દોષો પર દ્રષ્ટિ રાખનારો છો. હે હરિ, કૃપા કરીને મારી રક્ષા કરો. મહર્ષિ મુદ્ગલે આ પ્રમાણે સ્તુતિ કરવાથી સાક્ષાત ભગવાન વિષ્ણુ મેઘ જેવી ગંભીર વાણીમાં આ પ્રમાણે બોલ્યા. હે મુદ્ગલ, હું તમારા યજ્ઞ અને સ્તોત્રથી બહુ પ્રસન્ન છું અને પ્રત્યક્ષ રૂપે હવિષ્યનો ભોગ ગ્રહણ કરવા માટે તમારા યજ્ઞમાં આવ્યો છું. મુદ્ગલે કહ્યું કે હે ઋષિકેશ, હું કૃતાર્થ થઈ ગયો. મારી ધર્મપત્ની પણ ધન્ય થઈ ગઈ. આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારી તપસ્યા સફળ થઈ. મારો વંશ, મારો પુત્રો, મારો આશ્રય અને મારું બધું આજે સફળ થઈ ગયું. કેમ કે આપ સાક્ષાત ભગવાન વિષ્ણુ મારી યજ્ઞશાળામાં હવિષ્ય ગ્રહણ કરવા માટે પધાર્યા છો. યોગપરાયણ યોગીઓ પોતાના હૃદયમાં જેમને શોધે છે તે આપ નારાયણને હું આજે પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુના માટે આસન આપીને મુનિએ ચંદન અને પુષ્પ વગેરે ઉપચારોથી ભગવાનને અર્ધ્ય આપીને તેમનું પૂજન કર્યું અને તેમના માટે પ્રસન્નતાપૂર્વક પૂરો ડાસ વગેરે હવિષ્ય અર્પણ કર્યું. વિશ્વભાવન ભગવાન વિષ્ણુએ મહર્ષિ મુદ્ગલ દ્વારા સમર્પિત તે હવિષ્યને પોતાના હાથે લઈને ભોજન કર્યું. ભગવાન વિષ્ણુ દ્વારા તે હવિષ્યનું ભોજન કરવાથી અગ્નિ સહિત સંપૂર્ણ દેવ
દેવતા તૃપ્ત થઈ ગયા. એટલું જ નહીં, ઋત્વિજ, યજમાન, ત્યાંના બ્રાહ્મણ તથા જીવલોકમાં જે કોઈ પણ ચરાચર પ્રાણીઓ હતા તે બધા તૃપ્ત થઈ ગયા. સંપૂર્ણ જગત તૃપ્ત થઈ ગયું. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે સુરત, હું પ્રસન્ન છું અને વરદાન આપવા તૈયાર છું, તેથી કોઈ વરદાન માગો. ભગવાન વિષ્ણુના આ પ્રમાણે કહેવાથી મહર્ષિ બોલ્યા કે હે પ્રભુ, આપે પ્રત્યક્ષ રૂપે દર્શન આપીને મારા યજ્ઞમાં હવિષ્યનો ભોગ આરોગ્યો છે, એટલાથી હું કૃતાર્થ થઈ ગયો. એનાથી અધિક બીજું શું વરદાન હોઈ શકે છે? તો પણ હે ભગવાન, તમારામાં નિશ્ચલ તથા નિષ્કપટ ભક્તિ સદા બની રહો. આ મારું પહેલું વરદાન છે. હે માધવ, હું દરરોજ સાયંકાળ અને પ્રાતઃકાળ આપના સ્વરૂપભૂત અગ્નિની તૃપ્તિ અને આપની પ્રીતિના માટે ગાયના દૂધથી હવન કરવા ઈચ્છું છું. મારી આ ઈચ્છા પૂરી થાય. આ મારા માટે બીજું વરદાન છે. મૃદગલના આ પ્રમાણે કહેવાથી ભગવાન નારાયણે અમૃતભોજી દેવતા વિશ્વકર્મા શિલ્પીને બોલાવીને તેમના દ્વારા એક સુંદર સરોવરનું નિર્માણ કરાવ્યું. વિશ્વકર્માએ તેને ચારે બાજુથી દિવાલ કરીને બધી રીતે સુશોભિત કરી દીધું. ત્યારબાદ ભગવાને સુરભીને બોલાવીને કહ્યું કે સુરભે, આ મારા ભક્ત મુદગલજી દરરોજ મારી પ્રસન્નતા માટે દૂધથી હવન કરવા ઈચ્છે છે, તેથી તમે મારા આદેશથી નિત્ય સવારે અને સાંજના સમયે અહીં આવીને આ સરોવરને દૂધથી ભરી દો. સુરભીએ બહુ સારું કહીને ભગવાનની આજ્ઞા સ્વીકારી લીધી. પછી ભગવાને મુદગલને કહ્યું કે બ્રહ્મન, આ સરોવરમાં સદા સુરભીનું દૂધ ભરેલું રહેશે. તમે તેના દ્વારા દરરોજ સાયંકાળ અને પ્રાતઃકાળ મારી પ્રસન્નતા માટે અગ્નિમાં હોમ કરો. એનાથી હું તમારા પર પ્રસન્ન રહીશ અને મારી પ્રસન્નતાથી તમને સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થશે. આ ક્ષીર સરોવર નામે પ્રસિદ્ધ તીર્થ થશે. એમાં સ્નાન કરનારા મનુષ્યના 5 મહાપાતક તથા અન્ય પાપો તત્કાળ નષ્ટ થઈ જશે. હે મુદગલ, તમે દેહાવસાન પછી તમામ બંધનોથી મુક્ત થઈને મને પ્રાપ્ત થઈ જશો. આમ કહીને ભગવાન વિષ્ણુએ મુદગલને કહ્યું કે સાથે લગાવી લીધા. ત્યાર પછી મહર્ષિ મુદગલે ભગવાનને પ્રણામ કર્યા અને ભગવાન ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન વિષ્ણુના અંતર્ધ્યાન થયા પછી મહર્ષિ મુદગલે દરરોજ સુરભીના દૂધથી શ્રીહરિની પ્રસન્નતા માટે અગ્નિમાં આહુતિ આપતા રહીને મોક્ષદાયક ફૂલગામમાં અનેક વર્ષો સુધી નિવાસ કર્યો. ત્યારબાદ દેહાંત થયા પછી તેમણે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી આવે છે કપિ તીર્થનો મહિમા. તેમાં સ્નાન કરવાથી રંભા અને ધ્રુતાચીના શાપનો ઉદ્ધાર. શ્રી સુતજી કહે છે કે હવે હું કપિ તીર્થના મહાત્મ્યનું વર્ણન કરું છું, જેનું પૂર્વકાળમાં બધા વાનરોએ મળીને ગંધમાદન પર્વત પર નિર્માણ કર્યું છે. તે તીર્થ બનાવીને વાનરોએ તેમાં હર્ષપૂર્વક સ્નાન કર્યું અને તીર્થના માટે આ પ્રમાણે વરદાન આપ્યું. જે મનુષ્ય ભક્તિથી પ્રસન્નચિત્તે આ તીર્થમાં સ્નાન કરશે તેઓ મહાપાતકોથી મુક્ત થઈને મોક્ષના ભાગી બનશે. આ તીર્થમાં ડૂબકી મારનાર પુરુષને નરકનો ભય રહેશે નહીં. આમાં સ્નાન કરનાર મનુષ્યને દરિદ્રતા પ્રાપ્ત થશે નહીં. યમ યાતના પણ ભોગવવી પડશે નહીં. આ પ્રમાણે આ તીર્થને માટે વરદાન આપી કપીશ્વરોએ દશરથ નંદન શ્રી રામચંદ્રજીને પ્રણામ કરી તેમને પ્રાર્થના કરી, હે સ્વામી, આપ પણ આ તીર્થ માટે અદ્ભુત વરદાન આપો. વાનરોની આ પ્રમાણે પ્રાર્થના કરવાથી તેમની પ્રીતિના માટે શ્રી રામચંદ્રજીએ હર્ષપૂર્વક તે તીર્થને વરદાન આપ્યું. આ તીર્થમાં ડૂબકી મારનારને ગંગા સ્નાનનું ફળ મળશે, પ્રયાગ સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થશે તથા સર્વ તીર્થોના ફળની પ્રાપ્તિ થશે. આ અતિ ઉત્તમ તીર્થ કપિઓ દ્વારા બનાવાયું છે, તેથી તીર્થ સંસારમાં કપિ તીર્થના નામે આની પ્રસિદ્ધિ થશે. તેથી મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષે આ તીર્થમાં અવશ્ય સ્નાન કરવું જોઈએ. પ્રાચીન કાળની વાત છે. કૌશિક વંશમાં વિશ્વામિત્ર નામના રાજા થયા. એકવાર મહારાજ વિશ્વામિત્રે પોતાના રાજ્યનું નિરીક્ષણ કરવા માટે વિશાળ સેના સાથે પૃથ્વી પર ફરવાનો આરંભ કર્યો. અનેક સ્થાનોમાં ફરીને તેઓ વશિષ્ઠજીના આશ્રમ પર ગયા. મહાત્મા વશિષ્ઠજીએ પોતાની કામધેનુના પ્રભાવથી રાજા વિશ્વામિત્રનો ઉત્તમ આદર સત્કાર કર્યો. કૌશિક વિશ્વામિત્ર કામધેનુનો પ્રભાવ જાણી વશિષ્ઠજી તેમની પાસે તમામ મનોરથોને સિદ્ધ કરનાર ગાય માગી. વશિષ્ઠજીએ તેનો અસ્વીકાર કરી દીધો. ત્યારે તેઓ બળપૂર્વક તે ગાયને લઈ ગયા. કામધેનુએ મલેચ્છોની બહુ મોટી સેના ઉત્પન્ન કરી. તેનાથી વિશ્વામિત્રને હારી જવું પડ્યું. ત્યારે તેમણે મહાદેવજીની આરાધના કરી. તેમની પાસે અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્ર પ્રાપ્ત કર્યા અને વશિષ્ઠજીના આશ્રમ પર જઈને એ બધાનો પ્રયોગ કરવાનો પ્રારંભ કર્યો. વિશ્વામિત્રે બધા શસ્ત્ર ચલાવ્યા, બ્રહ્માસ્ત્રનો પણ પ્રયોગ કર્યો, પરંતુ બ્રહ્મનંદન વશિષ્ઠજીએ પોતાના તપોબળથી એકમાત્ર બ્રહ્મદંડ દ્વારા વિશ્વામિત્રના તે બધા અસ્ત્રોને નષ્ટ કરી નાખ્યા. આ પ્રમાણે પરાજિત થતા વિશ્વામિત્ર ભારે લજવાઈ ગયા. હવે તેઓ સ્વયં બ્રાહ્મણત્વની પ્રાપ્તિના ઉદ્દેશથી તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલય પર્વત પર કૌશિકી નદીના પાપનાશક પુણ્યમય તટ પર 1000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી. નિરાહાર અને જીતેન્દ્રિય રહીને નેત્ર બંધ કરીને શ્વાસ અને ક્રોધને જીતીને તેઓ નિશ્ચલ ભાવે ઊભા રહ્યા. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ રંભાને કહ્યું કે રંભે, તમે હિમાલય પર્વત પર કૌશિકી નદીના કિનારે તપસ્યા કરી રહેલા મહામુનિ વિશ્વામિત્રને પોતાના સુંદરપૂર્ણ હાવભાવથી મોહિત કરો. જે રીતે તેમની તપસ્યામાં વિઘ્ન પડે તેવો પ્રયત્ન કરો.
ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી રંભા વિશ્વામિત્રના આશ્રમ પર ગઈ અને મુનિના નેત્રોની સામે ઊભી રહી સુંદર રૂપ ધારણ કરીને પોતાની મનોહર ચેષ્ટાઓ દ્વારા તેમને મોહિત કરવા લાગી. તે દરમિયાન મનને આનંદ આપનારી કોયલ પણ કૂકવા લાગી. કોયલનો મધુર કલરવ સાંભળી અને રંભાને ત્યાં ઉપસ્થિત જોઈ મુનિવર વિશ્વામિત્રનું મન સંશયમાં પડી ગયું. તેઓ જાણી ગયા કે આ બધી ઇન્દ્રના કરતૂત છે. ત્યારે તે તપોધને ક્રોધ કરીને રંભાને શાપ આપ્યો. રંભે, હું ક્રોધને જીતવાની ઈચ્છા રાખું છું અને તું અહીં આવીને વિઘ્ન નાખીને મારા ક્રોધને વધારી રહી છે. તેથી તું 10 લાખ વર્ષો સુધી અહીં શિલા થઈને પડી રહે. વિશ્વામિત્રના આ પ્રમાણે શાપ આપવાથી રંભા તેમના આશ્રમ પર ઘણા સમય સુધી શિલા થઈને રહી. ધર્માત્મા વિશ્વામિત્રે ફરીથી કઠોર તપ કરીને વશિષ્ઠના વચનો દ્વારા અનુમોદિત તથા બીજા ક્ષત્રિયોને માટે દુર્લભ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી લીધું. પછી તે પવિત્ર આશ્રમમાં અગસ્ત્ય મુનિના પ્રિય શિષ્ય શ્વેત મુનિએ મોક્ષની ઈચ્છાથી કઠોર તપ કર્યું. દીર્ઘકાળ સુધી તપસ્યા કરી રહેલા મુનિવર શ્વેતના આશ્રમ પર કોઈ એક દિવસ રોકાઈ રાક્ષસી આવી. તેનું નામ અંગારકા હતું. તે ભયાનક રાક્ષસીએ મળ, મૂત્ર અને રક્ત દ્વારા તેમના આશ્રમને અપવિત્ર કરી દીધો અને અનેક ઉપદ્રવો દ્વારા મુનિને સતાવવા લાગી. ત્યારે શ્વેતજીએ ક્રોધિત થઈને વિશ્વામિત્રજીના શાપથી શિલા બનેલી રંભાને જ વાયવાસ્ત્રથી સંયોજિત કરીને તેને રાક્ષસી પર છોડી. તે શિલા વાયવાસ્ત્રથી પ્રેરિત થઈને રાક્ષસી પર તૂટી પડી. રાક્ષસી તે શિલાના ભયથી ભાગી ગઈ. ભાગતા ભાગતા તે દક્ષિણના સમુદ્રના તટ પર કપિતીર્થ પાસે આવી પહોંચી. ભયથી તે રાક્ષસી બહુ વ્યાકુળ થઈ રહી હતી. તે શિલા પણ રાક્ષસીનો પીછો કરતી ત્યાં સુધી ગઈ અને કપિતીર્થમાં ડૂબકી મારી રહેલી રાક્ષસીની ઉપર આવીને પડી. મસ્તક પર શિલાના પ્રહારથી રાક્ષસી ત્યાં જ મરી ગઈ. આ બાજુ કપિતીર્થમાં સ્નાન કરવાથી વિશ્વામિત્રના શાપથી શિલા બનેલી રંભા પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર પછી દિવ્ય વસ્ત્રોથી સુશોભિત થઈ તે દિવ્ય વિમાન પર બેઠી અને વારંવાર કપિતીર્થના મહાત્મ્યની પ્રશંસા કરતા કરતા અમરાવતી ચાલી ગઈ. તે રાક્ષસી પણ ધ્રુતાચી નામની અપ્સરા હતી. તે કપિતીર્થમાં સ્નાન કરી નિજ સ્વરૂપને પ્રાપ્ત થઈ. આ પ્રમાણે અગસ્ત્ય શિષ્ય શ્વેતજીની કૃપાથી રંભા અને ધ્રુતાચી કપિતીર્થમાં સ્નાન કરી શિલાભાવે અને રાક્ષસી રૂપનો ત્યાગ કરી પોતપોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગઈ અને તેથી પ્રયત્નપૂર્વક કપિતીર્થમાં સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે રામેશ્વર નામના મહાલિંગનો મહિમા. શ્રી સુજી કહે કે જે મનુષ્ય ભગવાન શ્રી રામચંદ્રજી દ્વારા સ્થાપિત રામેશ્વર શિવલિંગના એકવાર દર્શન કરી લે છે તે ભગવાન શંકરના સાયુજ્ય સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. સતયુગમાં 10 વર્ષોમાં જે પુણ્ય કરવામાં આવે છે તે જ પુણ્ય ત્રેતામાં 1 વર્ષમાં પ્રાપ્ત થાય છે. તે જ દ્વાપરમાં 1 માસમાં અને કલયુગમાં તે જ પુણ્ય 1 દિવસમાં મળે છે. પરંતુ જે લોકો ભગવાન રામેશ્વરના દર્શન કરે છે તેમને તે પુણ્ય કરોડો ગણું થઈને એક એક પળમાં પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી. રામેશ્વર નામના મહાલિંગમાં સર્વ તીર્થો, સંપૂર્ણ દેવતા, ઋષિ, મુનિ તથા પિતૃઓ વિદ્યમાન છે. જે 1 વાર, 2 વાર, 3 વાર અથવા સર્વદા મોક્ષદાયક રામેશ્વર નામના મહાદેવનું સ્મરણ કે કીર્તન કરે છે તેઓ પાપ સમૂહોથી મુક્ત થઈ જાય છે અને સચ્ચિદાનંદમય અદ્વૈત રૂપ સામશિવને પ્રાપ્ત થાય છે. રામેશ્વર નામનું શિવલિંગ ભગવાન શ્રી રામચંદ્રજી દ્વારા પૂજિત થયું છે. તેના સ્મરણ માત્રથી યમયાતના ટળી જાય છે. જે મનુષ્ય રામેશ્વરના મહાલિંગને નમસ્કાર અને તેનું પૂજન કરે છે તેમનો જન્મ સફળ છે. તેઓ કૃતાર્થ થઈ જાય છે. જે મનુષ્ય રામેશ્વર નામના મહાલિંગ પ્રતિ ભક્તિ રાખે છે તે લોકોના પ્રણામ, સ્મરણ અને પૂજનમાં તત્પર રહેનારા માનવ પણ કદી દુઃખી થતા નથી. કરોડો જન્મોના જે સંચિત પાપ છે તે ભગવાન રામેશ્વરના દર્શન કરી લેવાથી તત્કાળ નષ્ટ થઈ જાય છે. રામેશ્વર મહાલિંગનું કીર્તન અને પૂજન કરનાર મનુષ્ય ભગવાન રુદ્રનું સારૂપ્ય અવશ્ય પ્રાપ્ત કરી લે છે. જેમ પ્રજ્વલિત અગ્નિ ક્ષણવારમાં લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે તે જ પ્રમાણે ભગવાન રામેશ્વરના દર્શન કરનાર લોકોના બધા પાપ તત્કાળ ભસ્મ થઈ જાય છે. રામેશ્વર મહાલિંગની ભક્તિ 8 પ્રકારની કહી છે. રામેશ્વરના ભક્તો પ્રત્યે સ્નેહ તથા દયાભાવ રાખો. તે ભક્તોનું પૂજન કરીને તેમને સંતુષ્ટ કરવા. સ્વયં ભગવાન રામેશ્વરની ભક્તિ કરવી, પૂજા કરવી, તેમના જ માટે શરીરની બધી ચેષ્ટાઓ હોવી જોઈએ. શ્રી રામેશ્વરની મહાત્મ્ય કથા સાંભળવામાં આદરભાવ રાખો. તેમના પ્રત્યે પ્રેમની અધિકતાના કારણે વાણી ગદગદ થવી, નેત્રોમાં પ્રેમાશ્રુ આવવા, શરીરમાં રોમાંચ વગેરે ભાવોનું સ્ફુરણ થવું. રામેશ્વર મહાલિંગનું નિરંતર સ્મરણ કરવું તથા તેમનું શરણ લઈને જીવવું. કોઈ મલેચ્છમાં પણ આવી 8 પ્રકારની ભક્તિ હોય તે પણ મુક્તિ ક્ષેત્રોના મોક્ષરૂપી ધનનો અધિકારી છે. અનન્ય ભક્તિ અને બ્રહ્મજ્ઞાન દ્વારા મુક્તિ નિશ્ચિત છે. ઉર્ધ્વ રહેતા સંન્યાસીઓને વેદાંત શાસ્ત્રના શ્રવણથી જે મુક્તિ પ્રાપ્ત થાય છે તે જ બધા વર્ણ અને આશ્રમના લોકોને દર્શન શાસ્ત્રના શ્રવણજન્ય જ્ઞાન વિના જ માત્ર રામેશ્વર મહાલિંગના દર્શનથી પ્રાપ્ત થઈ જાય છે. યોગયુક્ત ઉર્ધ્વરેતા મુનિઓની જે ગતિ થાય છે તે જ ભગવાન રામેશ્વરના દર્શન કરનારા પ્રાણી માત્રની થાય છે. જે મનુષ્ય રામેશ્વર શિવના ક્ષેત્રની પ્રસન્નતાપૂર્વક યાત્રા કરે છે તેને ડગલે ને ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અંબા, પાર્વતી સહિત પરમ દયાળુ રામેશ્વર મહાલિંગ રૂપી ભગવાન શિવમાં ભક્તિ હોય તે પણ દુર્લભ છે. તેમની પૂજાનો શુભ અવસર પણ દુર્લભ છે તથા તેમનું સ્તવન અને સ્મરણ પણ અત્યંત દુર્લભ છે. જેનું
જેનું મન નિરંતર રામેશ્વર મહાલિંગનું ચિંતન કરે છે તે આ પૃથ્વી પર ધન્ય અતિ ધન્ય પુરુષ છે. શ્રી રામેશ્વર મહાલિંગના દર્શન કરનાર પુરુષના દર્શન કરવા માત્રથી બીજા પ્રાણીઓનું પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે પ્રાતઃકાળે ઉઠીને 3 વાર રામેશ્વર શબ્દનું ઉચ્ચારણ કરે છે તેનું પહેલા દિવસનું પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જો દેહત્યાગ સમયે મનુષ્ય ભગવાન રામેશ્વરનું સ્મરણ કરે તો પછી તેનો પુનર્જન્મ થતો નથી. હે રામનાથ, હે મહાદેવ, હે કરુણાનિધિ, સદા મારી રક્ષા કરો. આ પ્રમાણે જે સદા ઉચ્ચારણ કરે છે તે કલયુગથી પીડિત થતો નથી. હે રામનાથ, હે જગન્નાથ, હે ધુર્જટે, હે નીલલોહિત, જે આ પ્રમાણે શબ્દ બોલતા રહે છે તેનો સ્પર્શ માયા કરતી નથી. હે નીલકંઠ, હે મહાદેવ, હે રામેશ્વર, હે સદાશિવ, સદા આ પ્રમાણે બોલનારા પ્રાણીને કદી કામ કષ્ટ આપતો નથી. હે રામેશ્વર, હે યમરાજ, શત્રુ, હે કાલકૂટ, વિષ્ણુ, પાન કરનારા શિવ, દરરોજ આ પ્રમાણે ઉચ્ચારણ કરનાર પુરુષને ક્રોધ કદી પીડા આપતો નથી. જે સ્ફટિક વગેરે ભિન્ન ભિન્ન શિલાઓથી ભગવાન રામેશ્વરનું મંદિર બનાવે છે તે શ્રેષ્ઠ વિમાન પર બેસી ભગવાન શિવના લોકમાં જાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ત્રિશૂળધારી ભગવાન રામેશ્વરના સ્નાન સમયે રુદ્રાધ્યાય, ચમક, પુરુષ સૂક્ત, ત્રિસૌપર્ણ, પંચ શાંતિ તથા પાવમાની વગેરે ઋચાઓને પ્રેમપૂર્વક જપે છે તે કદી નરકનું કષ્ટ ભોગવતો નથી. જે રામેશ્વર મહાલિંગને ગાયના દૂધથી સ્નાન કરાવે છે તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને શિવલોકમાં જાય છે. દહીંથી સ્નાન કરાવનાર પુરુષ સર્વ પાપોથી છૂટીને ભગવાન વિષ્ણુના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. રામેશ્વર શિવને નાળિયેરના જળથી કરાવેલું સ્નાન બ્રહ્મત્યા વગેરે પાપોનો નાશ કરાવનારું છે. વસ્ત્રથી ગાળીને શુદ્ધ કરેલા જળ દ્વારા રામેશ્વર મહાદેવને સ્નાન કરાવનાર પુરુષ વરુણ લોકમાં જાય છે. પુષ્પોથી સુગંધિત જળ દ્વારા દયાનિધાન રામેશ્વર મહાલિંગને સ્નાન કરાવનાર મનુષ્ય શિવલોકમાં પૂજાય છે.